હવે અહીંયા ઉદાહરણ 23 માં તમને એવું કીધું છે કે યોગ્ય નિત્યસમ નો ઉપયોગ કરીને કિંમત શોધો. યોગ્ય નિત્યસમ એટલે હવે તમારી પાસે કઈ એક બે નિત્યસમ છે નહીં, તમારી પાસે હવે 7 પ્રકારના નિત્યસમ, અત્યારે આ ઉદાહરણ 23 પહેલા 7 પ્રકારના નિત્યસમ નો ઉપયોગ તમારે કરવાનો છે. એટલે 7 માંથી તમે કયો કરશો એ જરી જોઈ લો. નંબર 1, અહીંયા 104 એનો ઘન આવી એક રકમ આપેલી છે. અને આને તમારે નિત્યસમની રીતે ઉકેલવાનો છે. બરાબર. તો હવે ઘન વાળો નિત્યસમ કયો છે? તો કે નિત્યસમ નંબર 6 અને નિત્યસમ નંબર 7. બરાબર. હા, તો નિત્યસમ નંબર તો કયો છે? તો કે x + y નો ઘન અને x - y નો ઘન. હે, અરે યાર શું લોહી પીવો છો? 104 છે ને, બરાબર. 104 નો ઘન છે ને, 104 × 104 × 104 જવાબ કરીને 11,500 પતાવી દો ને. તો ભાઈ આ ઘન અને ઘનમૂળ નથી ભણવાનું. આવો દાખલો આવે એટલે જનરલી 9મા ધોરણના છોકરાઓ આ જાત બતાવે છે. ખોટી નથી, પણ જે પ્રશ્ન પૂછ્યો છે ને એના સંદર્ભમાં ખોટી છે. કારણ કે આવો દાખલો આ રીતનો તમારે 9મા ધોરણમાં આવતો નથી. એને તમારે નિત્યસમની રીતે ઉકેલવાનો છે. તો નિત્યસમનો જેનો ઉપયોગ કરવાનો હોય એનો ઉપયોગ કરવાનો. હવે મેં કીધું હોય કે આને તમે ચાબુકથી મારો ને સોટીથી મારો તો ના ચાલે, ચાબુકથી જ મારો. મેં એવું કીધું હોય કે આને ગાલ ઉપર જ લાફો મારો, તારી માનો તને ચાબુકથી કોઈ માર્યો તો એને ગાલ ઉપર જ લાફો મારવો પડે. અને એવું કીધું હોય કે એક લાફો મારો તો લાફો ગાલ ઉપર જ પડે, બૈડા પર મારીએ તો એને ધબ્બો કહેવાય. કેટલાય લોકો આવી ભૂલ કરે. એટલે પ્રશ્નને બરાબર સમજવો. મારો કહેવાનો મતલબ એ છે, આ તો બધા ઉદાહરણો છે, મારું કોઈ મારવું નહીં ને તો પછી બતાવી દે બહાર જઈએ એટલે. તો અહીંયા આ 104 ના તમે એવા ભાગ પાડો, 104 ના એવા ભાગ પાડો કે જેનો તમે ઘન કરી શકો, અથવા તો એનો ઘન તમે જાણતા હોવા જોઈએ. બરાબર. તો આ 104 ને તમે 100 + 4 એનો ઘન, તો 104 થાય. હે, થાય ને? હા. તો આ 100 ને તમે x ગણો અને આને y ગણો, 4 ને, તો x અને y નો ઘન થઈ ગયો. હવે x અને y નો ઘન હોય તો x નો ઘન + y નો ઘન + 3xy * x + y. આવો નિત્યસમ નંબર 6 એ આપણને ખબર છે. હે, ખબર છે ને? હા. તો અહીંયા તમારે x = 100 અને y = 4 મૂકવાના છે. x બરાબર એટલે જ્યાં x છે ત્યાં 100 મૂકવાના અને y છે ત્યાં 4 મૂકવાના. બરાબર. તો મૂકો.
મૂકો કોણ ખબર ને? કેટલી વાર કીધું? દ્રષ્ટિ દીદી પપ્પાનું નામ મૂકો. x એટલે 100 તો 100 નો ઘન, વત્તા y એટલે 4 તો 4 નો ઘન, વત્તા 3 into x એટલે 100 અને y એટલે 4 કૌંસમાં x એટલે 100 અને y એટલે 4. x અને y તમે અહીંયાથી શોધ્યા આ રકમના ભાગ પાડીને. અહીંયા તમે શું કર્યું તો કે ભાગ પાડો. તમને કોઈ પણ જગ્યાએ મગજમાં વિચાર આવે છે કે ભાગ પાડો, એ ભાગ પાડવાનું તમને શીખવાડે છે કોણ? તો ગણિત વાળા. બાકી ગુજરાતીમાં કોઈ દાડો ભાગ પાડો એવું સાંભળ્યું? હે સમાજ વિદ્યામાં ભાગ પાડો સાંભળ્યું? અરે શું, આ ગણિત વાળા જ ભાગ પાડે. અને હું કોણ? ગણિત વાળો. એનું કારણ છે કે વિખ્યાત ગણિત શાસ્ત્રી બોલો આ છે ને બટાકાન કાતરી. વિખ્યાત ગણિત શાસ્ત્રી શ્રી રામાનુજન એ ભાઈ ક્યારે જન્મ્યા હતા ખબર? 22 ડિસેમ્બરે. રામાનુજન ક્યારે જન્મ્યા હતા? 22 ડિસેમ્બરે. અને હું ક્યારે જન્મ્યો હતો? 22 ડિસેમ્બરે. તો એ દિવસે જે જન્મેલા હોય ને એનામાં ગણિત નામનો વાયરસ પહેલેથી હોય. પેલું જીનેટિક વાળું હરખા જનીનો ધરાવતા પેલું નથી બરાબર. હવે તમે તમારું મેચ કરી લો, જેની જોડ કરવું હોય એની જોડ. પછી મેચ કર્યા પછી મને કહેજો, પાછું મેચિંગમાં પાછું પૈસા થાય. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા હવે તમે ઘનની રીતે સાદુરૂપ આપો તો કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100, 100 ગુણ્યા 100 ગુણ્યા 100 બરાબર. તો ભાઈ અહીંયા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એનો ઘન, વત્તા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, અહીંયા ઘન ના લખાય પછી બરાબર. અરે વત્તા 3 into 100 into 4 into 100 વત્તા 4 એટલે 104. તો હવે આ 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે પહેલા તો એકડો મૂકી દો. આ 6 એ 6 મીંડા મૂકી દો. 1 2 3 4 5 6. આ 6 મીંડા મૂકી દીધા બરાબર. થઈ ગયો તમારો જવાબ? જુઓ તો થઈ ગયો જવાબ. હે શું ના? તારી માનો આપણે અત્યારે આ 100 નું જ જોઈએ છે. તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100 3 વખત કર્યું તો પહેલા એકડો મૂકી દીધો, પછી આ 6 મીંડા મૂકી દીધા, તો મારો જવાબ થઈ ગયો ને. વત્તા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 4 ચોક 16 ચોક 64, વત્તા 3 ગુણ્યા 100 એટલે 300, 300 ગુણ્યા 4 એટલે 1200 ઇન્ટુ 104 બરાબર. હવે શું કરવાનું? તો કશું કરવાનું નથી. પહેલા તો આનો ગુણાકાર કરો એટલે તમારે અહીંયા 104 અને એને ગુણ્યા 12 કરવાના. કેમ ઊંધું કર્યું તમે? બે મીંડા તો લખ્યા નહીં. પછી લખીશું. કેમ પછી લખીશું? ચેકી થોડી નાખ્યા છે. પછી લખીશું તો કે 10 ની શૂન 1 ચોક 4 1 0 0 1 1 1 1040 થયા. હવે 2 ચોક 8 2 0 0 અને 2 1 2. જવાબ શું આવ્યો? 8 4 2 1 અને પાછળ 2 મીંડા. તો હવે 1 અને 6 મીંડા વત્તા 64 વત્તા 12 4 8 0 0. હવે અગત્યનું કામ હવે આવ્યું ભાઈ. આને શું કરવાનું? જો ગભરાયા વગર પહેલા મોટી સંખ્યા મૂકો.
એટલે અહીંયા, પછી અહીંયા. આપણા 6 મીંડા છે ને એને એકમ દશકના સ્વરૂપમાં લખી દો. બરાબર? તો 1 2 3 4 5 6 અને 7. તો આપણી રકમ કઈ થઈ? 10 લાખ થઈ. હવે 10 લાખ વત્તા અહીંયા 64 છે, તો 64માં એકમનો અંક 4, દશકનો અંક 6, બાકીના બધા મીંડા, વત્તા અહીંયા એકમનો અંક 0, પછી 0, પછી 8, પછી 4, પછી 2, પછી 1, હજી વધ્યો તાકે 0. આ રીતે એને દાખલાને સરવાળો કરવાનો. હવે કરો તો પહેલામાં 4, બીજામાં 6, ત્રીજામાં 8, પછી 4, પછી 2, હા, પછી 1 અને પછી 1, તો 11,24,800. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો માટે 104 નો ઘન બરાબર 11,24,864. આવો જવાબ આવે છે. જુઓ તો તો હવે આને તમે ગોખી મારો. અમુક લોકો હોય ને, અમુક દોઢા લોકો 104 નો ઘન, તો એને ગોખી મારે 11,24,864, 11,24,864, 11,24,864, એવી રીતે બોલી બોલી ગોખી મારે. પણ અને પછી આવીને તમારી આગળ હોશિયારીઓ મારે. હે, જોયું મને આવડે છે, જોયું મને આવડે છે. પણ અઠવાડિયા પછી પૂછો ને તો કે 11,64,832. પહેલા 864 કહેતો હતો. પણ આપણે લોકો કેવા કે ભાઈ આપણે સિસ્ટમ સમજ્યા, એને કેવી રીતે કરાય. તો ગમે તે ક્ષણે ગમે તેવી રકમનો દાખલો હોય, આપણે આ મેથડથી એને ઉકેલી શકીએ. બરાબર? હવે બીજો દાખલો જુઓ. દાખલામાં 999 એનો ઘન અહીંયા તમને આપેલો છે અને એને પણ અહીંયા કીધું છે કે નિત્યસમની રીતે ઉકેલો. નિત્યસમ. હવે આ ઘન માટે આપણી પાસે બે નિત્યસમ છે, 6 અને 7. તો માઇનસ વાળો જે છે અને પ્લસ વાળો છે, અહીંયા તમે માઇનસ વાળો નિત્યસમ લઈ શકશો ને? તો લેવાય કે ના લેવાય? બરાબર? તો કે 1000 ઓછા 1 એનો ઘન, 1000 ઓછા 1 એટલે 1000 માંથી 1 જાય એટલે 999 થઈ જાય. હા, તમે ડીમાર્ટમાં ગયા છો? મોલમાં ખરીદી કરવા ગયા છો? તો કશી બી વસ્તુ લો તો કેટલાની હોય? 499, 399, 299, 199. હા, પછી રૂપિયો પાછો હાલે જ કોઈ દાડો? રૂપિયાની હોય છે. બરાબર? તો અહીંયા આના બરાબર x અને આના બરાબર y, નિશાની માઇનસની, આવો એક નિત્યસમ એટલે x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy ઓછા 3xy ઇન્ટુ x માઇનસ y, આવો નિત્યસમ નંબર 7 એ મને ખબર છે. હા, તો અહીંયા મારે શું થશે? x બરાબર કેટલા લઈશું? 1000 અને y બરાબર કેટલા લઈશું? 1. x બરાબર 1000 અને y બરાબર કેટલા લઈશું? 1. બરાબર? તો હવે હું x અને y ના સ્વરૂપમાં, એટલે x નો ઘન તો 1000 નો ઘન થયો, માઇનસ y નો ઘન એટલે 1 નો ઘન થયો, માઇનસ 3 ઇન્ટુ x એટલે 1000 અને y એટલે 1. હવે અહીંયા 1000 માઇનસ 1. બરાબર? હવે 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 એટલે શું કરવાનું? તો કે એકડો લખી નાખવાનો અને પછી 3 મીંડા 3 વખત લખવાના. 1 2 3, 1 2 3,
1 2 3 જો છે 1 2 3 1 2 3 1 2 3 કેમ તો કે 1 ને તમે 3 વખત ગુણો 1 ને તમે 3 વખત ગુણો તો જવાબ 1 આવે પણ 3 3 0 ને 3 વખત તો ગુણવા જ પડે ને તો 0 0 0 0 0 મૂકવા પડે કે ના મૂકવા પડે મન ફાવે એમ થોડું ચાલે હવે 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા તો 1 જ આવે માઈનસ અહીંયા 3 એટલે 3000 અને 3000 ગુણ્યા 1 એટલે 3000 જ થાય અને અહીંયા 999 હવે શું કરવાનું તો કે ગભરાયા વગર જ જે કરવાનું એ કરવાનું ને તો કે 999 એને ગુણ્યા 3 કરો કેમ 3 કર્યા ઊંધા કેમ કરો છો દર વખતે તમે હા ઊંધા કેમ કરો છો 3000 મોટી કે નાની તો કે 3000 ભલે ને મોટી હોય અમારા 0 ને હમણાં ઉપયોગમાં નહીં લેવા તો 3 વડે ગુણો તો 3 નવા 27 વધી આવી 3 નવા 27 ની અંદર 2 ઉમેરો 29 વધી આવી એટલે આ 2 છે ને એ ફરી વખત લખવાના કારણ કે બીજી વખત ની વધી આવી બરાબર હવે 3 નવા 27 એની અંદર 2 ઉમેરો 29 શું આવ્યું તો કે અહીંયા હવે લખો 1 ની પાછળ 9 મીંડા -1 માઇનસ આ બે નો ગુણાકાર કેટલો આવે તો કે 2997 એટલે આ જે જવાબ આવ્યો એ અને આ ઉપરના 3 મીંડા પાછા મૂકી દો વાંધો આવ્યો નહીં આવ્યો ને બસ તો પછી હવે આ રીતે તો કોઈ દાડો દાખલો ગણાય બાપ જિંદગીમાં કોઈ દાડો કર્યો આપણે તો સરવાળો સીધો જ કરવાનો આડો થાય અને આડો થાય તો થાય ખરો થાય પણ પ્રેક્ટિસ જોઈએ તો આપણે શું કરવાનું જે આડો હોય એને શું કરી દેવાનું સીધો કરી દેવાનું બરાબર તો એડો સીધો કરી દો 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 1 તાકે 0 0 0 0 0 0 0 0 0 આમાં જો એકાદ 0 0 0 થઈ ગયો ને તો તમારો સીન થઈ જશે હો એટલે બહુ ધ્યાન રાખવાનું બરાબર હા હવે બાદ બાકી હોય ને તો ક્યારે 3 રકમની હોમતી બાદ બાકી કરવી આપણે તો ભણેલા લોકો કહેવાયેલા હોમતી બાદ બાકી કરવાની નહીં તો કે આમાંથી તમે પહેલા 1 ને બાદ કરી નાખો વાંધો નહીં કે 1 ને બાદ કરીએ તો આને આપણે સ્ટેપ નંબર 1 કહીએ હે તો અહીંયા આગળ બીજે કોઈ જગ્યાએ આંકડો નહીં તો અહીંયાથી જ લેવો પડશે ને તો અહીંયા 9 આવશે હા અહીંયા 9 આવશે તો એ કઈ જશે ક્યાં જશે આને બોલો આનો દસકો જશે ક્યાં અહીંથી લીધો મેં દસકો હવે કઈ મૂકું એમ ક્યાં મૂકું ચલો પહેલા બીજા ધોરણનો દાખલો છે 1 ની ઉપર આમ અહીં મૂકું એટલે અહીંયા મૂકું એમ આ બધાનો શું વાંક પછી શું થયું હે શું બાજુમાં બાજુમાં મૂકું અહીંયા એટલે અહીંયા દસકો મૂકું એમ અહીં દસકો મૂકું ને અહીંયા દસકો મૂકું બરાબર હવે અહીંથી એ પાછો એક કાપું અહીંયા 9 અહીંયા મૂકું અહીંથી કાપું અહીંયા મૂકું અહીંથી કાપું એટલે અહીંયા મૂકું અહીંથી કાપીને અહીંયા 9 આવ્યા પાછો અહીંયા મૂકું એટલે અહીંથી કાપી અહીંયા મૂકું 10 9 10 9 10 9 10 9 અને અહીંયા દસકો મૂકવાનો છે હવે આ 10 માંથી 1 જાય
એટલે 9 અને બાકી બધા નવડા કે નવરા 1 2 3 4 5 6 7 8 9 નવડા થયા હે 9 નવડા થયા કેમ તો કે આ એકડા પાછળ 9 હતા એટલે આ 10 જણ હતા એ 10 માંથી એક ઓછા થયા એટલે 9 નવડા થઈ ગયા તો કે હજી બાકી છે બહુ ફોહલાય નહીં હે આ બાકી છે તો કે કરો 0 0 0 7 9 9 2 0 0 0 હે હવે આને બાદ બાકી કરો તો કે આ તો ઈજી છે જો આ નવડો આવી ગયો આ નવડો આવી ગયો આ નવડો આવી ગયો આ 2 થઈ ગયા આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું આ 7 થઈ ગયું આ 9 થઈ ગયું આ 9 થઈ ગયું આ 9 થઈ ગયું કઈક લોચો પડ્યો એકાદ વધી ગયો લાગે હે 1 2 3 4 5 6 7 8 9 હા આ વધી ગયો મારો મતલબ કેમ વધી ગયો બરાબર તો આ વધવો ના જોઈએ હો હા 9 નવડા એટલે 9 નવડા જ થવા જોઈએ બરાબર તો હવે માટે 999 નો ઘન બરાબર 99 70 02 999 આવો જવાબ આવે બરાબર હોશિયારીઓ મારવા માટે આવા ગોખી મારવાના આવા જે ઘન હોય ને એ ગોખી મારવાના મોઢે કરવાના ગોખી મારવાના મતલબ હા અને એક્ઝામ વખતે કોકની પથારી એટલે આપણા છોકરાઓની નહીં પણ બીજા કોઈક સ્કૂલના કે બીજા કોઈ બહુ હોશિયારીઓ મારતા હોય તો એની પત્તર ફાડવા માટે આવું બધું નાટક કરવાનું બરાબર હવે આ જયમીન કાલે સોના આલમ જશે શું લેવા કાલે સોના આલમ જશે અને કાલે સોના આલમ જઈને એના જૂના જે ભાઈબંધો હશે ને એ બધાને મળશે અને પછી એ ત્યાં જઈને એવું પૂછશે અલ્યા 999 નો ઘન તને ખબર છે એટલે એના ક્લાસમાંથી કોઈ જવાબ નહીં આપે અને જયમીન ત્યાં જઈને એવું કહે કે 999 નો ઘન એટલે શું તો કે 99 70 02 999 બરાબર એટલે પેલા લોકોના મોઢામાં શું થઈ જાય જીવડા પડે ને કેવી રીતે કારણ કે મોઢું કોરું થઈ જાય ભલા આ મારો બેટો ડોબો હતો એને ચોથી આવડી ગયું તો આ વસ્તુ છે આપણે સિસ્ટમ સમજવાની દાખલા નહીં સમજવાની રકમ તો જે પૂછે એ પૂછે આપણે મોઢે આ કરવાના છે નિત્ય સમ તને ચેન નહીં પડતું ચલો હવે એક ત્રીજો દાખલો એટલે સોરી ત્રીજો દાખલો તો ના કહેવાય ઉદાહરણ 24 ઉદાહરણ 24 માં એમ કે છે કે અવયવ પાડો કોના પાડો તો કે 8x નો ઘન વત્તા 27y નો ઘન વત્તા 36 x સ્ક્વેર y વત્તા 54 xy સ્ક્વેર હવે આવું જે એને તમારે ઘન જે છે અને ઘનમાં અહીંયા ઘનના અવયવ છે આપણને ખબર પડી ગઈ કારણ કે આપણે ઘનના જ અવયવ અહીં કંઈક લખેલું હતું કે ઘનના અવયવ પાડો કઈ ગયું બરાબર તો એ ઘનના અવયવ આપણે પાડીએ છીએ તો અહીં આપણને ખબર છે કે આપણી પાસે એક નિત્ય સમ છે કે x વત્તા y એનો ઘન
બરાબર x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3x² y વત્તા 3xy સ્ક્વેર આ કયો નિત્યસમ છે બોન? નિત્યસમ 6. બરાબર. તો આ નિત્યસમ પ્રમાણે મારે આને ફેરવવો છે તો મારે શું કરવું પડશે? તો કે x નો ઘન તો અહીંયા 8 છે તો અહીંયા કોનો ઘન આવશે? 2x નો ઘન વત્તા 3 તરી 9 તરી 27 તો 3y નો ઘન વત્તા હવે અહીંયા મને x બરાબર 2x અને y બરાબર 3y. x અને y ની કિંમત મને મળી ગઈ પછી તો હું કોઈ છોડું? x અને y ની કિંમત મને મળી ગઈ તો હવે હું શું કરીશ? 3 એટલે અહીંયા 36 છે. 36 માંથી મારે 3 કોમન કાઢવાના છે કારણ કે મારે આ 3 તો જોઈશે ને, નિયમ પ્રમાણે 3 તો જોઈશે ને. તો 36 માંથી 3 કોમન કાઢું તો મારી પાસે 12 તરી 36 એટલે 12 બચે છે. બરાબર. તો 12 રે તો 12 એટલે શું? તો કે અહીંયા 2x એનો વર્ગ એટલે 12 એટલે 4 થઈ ગયા, 3 ચોક 12 અને અહીંયા 3y તો 3 તરી 9 અને 9 ચોક 36 મારો જવાબ થઈ ગયો. x ની કિંમત મૂકી દીધી, y ની કિંમત મૂકી દીધી. બરાબર 3 ઇન્ટુ x એટલે 2x અને y એટલે 3y નો ઘન. બરાબર. તો 3 દુ 6 વર્ગ 3 દુ 6 અને 3 તરી 9 એટલે 6 ગુણ્યા 9 9 છંગ 54 થઈ ગયા 54. બરાબર. તો આને મારે હવે x અને y ના સ્વરૂપમાં ફેરવવું હોય એટલે આ સ્વરૂપમાં તો 2x વત્તા 3y આખાનો ઘન આ રીતે હું લખી શકું. સિમ્પલ લખી શકું. તો હવે આ લોકો પાછા કહે ને કે હજી સાદુરૂપ અપાય ત્યાં સુધી આપવાનું. તો કે 3 વખત લખો. ઘન એટલે શું? તો કે 2x વત્તા 3y ઇન્ટુ 2x વત્તા 3y ઇન્ટુ 2x વત્તા 3y. કેમ આવું કરાવડાયું? તો કે 100 નો ઘન જ્યારે લખવાનો હતો ત્યારે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 નતું લખ્યું? તો 2x વત્તા 3y નો ઘન છે તો એ 3 વખત લખો. એ 3 વખત લખ્યા પછી તમારે નિત્યસમનો ઉપયોગ અહીંયા પૂરો થશે. બરાબર. એકચ્યુઅલી તમારો દાખલો અહીંયાથી આટલે પૂરો થઈ જાય છે પણ દોઢ ડાયા હોય તો આટલે સુધી જવાબ આવે. એટલે આપણે 2 જવાબો રાખવા પડે. કેટલા જવાબો રાખવા પડે? 2 જવાબો રાખવા પડે. આના પછી એક બીજો નિત્યસમ છે અને નિત્યસમ કેવી રીતે બને છે, એનો ઉકેલ કેવી રીતે, એ ઉકેલ મેળવ્યા પછી આપણે 25મું અવયવ એટલે ઉદાહરણ જે છે એ કરીશું. બરાબર. અને ત્યાર પછી જે કંઈ કરવાનું છે એ બધું પછીનું બધું તમારે જ કરવાનું છે. એ પાર્ટી એમાં જોયું તે સ્વાધ્યાય 2 છે જ નહીં. એટલે 5 રીતના 5 સ્વાધ્યાય પછી જે પૂર્ણાહુતિ આવે ને એવું છે જ નહીં. આપણે નહીં દરેકમાં પહેલા આવતું હતું સ્વાધ્યાય છેલ્લે 3 આવે એવું નથી. તો इसी के साथ समझूती તમારી પૂરી થઈ.